વડોદરાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો। ડમ્પિંગ સ્ટેશનની સામે જ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો। કપડવંજ પંથકમાં 10 કિલોમીટર સુધી આ વિસ્ફોટને કારણે ધરા ધ્રુજી ઉઠી। વિસ્ફોટ થતાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી મળી છે। લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા। નજીકના ગામમાં પણ વિસ્ફોટની અસર વર્તાઈ। ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ચાલતી હોવાના આસપાસના રહીશોએ આક્ષેપ લગાવ્યા છે। વિસ્ફોટ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ પોલીસ અને 108ની ટીમ પણ દોડી આવી। ફાયર બ્રિગેડે જે આગ લાગી હતી ત્યાં પાણીનો મારો ચલાવી તેમજ અન્ય સંસાધનની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા। સાથે સાથે આ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ પણ શરૂ કરાશે। જો કે સૌથી મોટી વાત એ છે કે આસપાસના રહીશો અને ગામના લોકોએ આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો છે। ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 10 કિલોમીટર સુધી તેની ગૂંજ સંભળાઈ। લોકોમાં અફરાતફરી મચી ગઈ અને કેટલાય લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા। અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, કપડવંજમાં જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, આક્ષેપ છે કે આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી। શું વિગતો સામે આવી છે? આખરે વિસ્ફોટ કેમ થયો અને શું ખરેખર આ ફેક્ટરી ગેરકાયદે હતી? અમિતા, સૌથી મોટા સમાચાર અને સૌથી મોટી ગંભીર બાબત કહી શકાય એવી છે કે જે વિસ્ફોટ થયો એમાં 7 લોકો ઘાયલની ધારાસભ્યએ પુષ્ટિ કરી છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આવી જો રહેણાંકીય વિસ્તાર આસપાસ હોય અને જો આવી ફેક્ટરી ચાલતી હોય તો તંત્રએ અત્યાર સુધી કયા કામો કર્યા અથવા એમને કોઈ નોટિસ ઇસ્યુ કરી કે નહીં? કારણ કે જે આસપાસના 10 કિલોમીટર કપડવંજની આસપાસના 10 કિલોમીટરની અંતર માં આ આખો ભેદી જે અંદર ધડાકા થયા એના અવાજો અને ધ્રુજારી થઈ હતી અને એને કારણે આ ગેરકાયદેસર છે કે નહીં એની તપાસ તો અત્યારે બહુ જરૂરી છે। પણ કાયદેસર હોય તો એ કાર્યવાહી રહેણાંકીય વિસ્તારમાં શું રીતે થતું હતું? કારણ કે અમે આવી ફટાકડાની ફેક્ટરીમાં બાળમજૂર અને અન્ય જે ગેરકાયદેસર રીતે કાર્યો થતા હોય છે એની તો વાત ચાલતી જ હોય છે। પણ અત્યારે ખુદ ધારાસભ્ય જે આપણી સાથે ખેડાના ધારાસભ્ય જોડાઈ ગયા છે। સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। કપડવંજ પાસે જે આ બનાવ બન્યો છે બહુ મોટો બનાવ છે, ગંભીર બનાવ છે। આપે પણ પુષ્ટિ કરી છે કે 7 લોકોને ઈજા થઈ છે। શું કહેશો, કાયદેસર હતી કે ગેરકાયદેસર? 7 લોકોને ઈજા થઈ છે। કાઠમાડની અંદર કેટલા લોકો દબાયા છે, જેસીબીથી કામગીરી ચાલુ છે એની પછી ચોક્કસ માહિતી ખબર પડે। પરંતુ ફેક્ટરી લીગલ હતી કે અનલીગલ હતી એની તપાસ હાલ શરૂ કરવામાં આવી ગઈ છે। અમારા પ્રાંત અધિકારી શ્રી પણ સ્થળ ઉપર હાજર છે, મામલતદાર શ્રી છે, પીઆઈ પણ છે, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। જો ફેક્ટરી અનલીગલી હશે તો કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ એના ઓનરને કે જે તે જવાબદાર અધિકારીને છોડવામાં આવશે નહીં। સાહેબ, હું આપને એ કહું છું કે આપ જનપ્રતિનિધિ છો, ત્યાંના ધારાસભ્ય છો, ડીસાની ઘટના ગુજરાત આખાએ જોઈ છે। એ પછી અત્યારે આપણે કહીએ કે લીગલી છે કે અનલીગલી છે એ આવશે ત્યારે કોઈને છોડીશું નહીં। એને બદલે અગાઉથી કેમ તંત્રે કામ ન કર્યું? તંત્ર સામે તમે કેમ અવાજ નથી ઉઠાવતા? આ વિસ્તારની વાત કરું પહેલા તો તાલુકો કઠલાલ કપડવંજ લાગે છે, પરંતુ આ જે ગામડાની અંદર જે બ્લાસ્ટ થયો છે એ ગામડું આવે છે બાલાસિનોર વિધાનસભાની। જી જી। પરંતુ ઘટનાની જાણ સતત મારું કપડવંજ તાલુકો હતો એટલે હું ઘટના સ્થળે પહોંચ્યો છું અને અગાઉ પણ વિધાનસભા મારી લાગતી ના હોવાથી આ બાબતે મને કોઈ ફરિયાદ મળી નથી। બાકી મારી કપડવંજ વિધાનસભા ક્ષેત્રની અંદર આવું ગેરકાયદેસર કોઈ પણ જગ્યાએ કૃત્ય થતું હોય તો એને અમે અટકાયું છે। જી ચોક્કસ। આપે કીધું કે આપના મત વિસ્તારમાં ન હોવા છતાં નજીકનું હોવા છતાં પહોંચ્યા છો એટલે જાગૃત જનપ્રતિનિધિ તરીકે ખૂબ આવકારદાયક બાબત છે। પણ સાહેબ, ડીસાના બનાવ પછી ગુજરાતમાં આવા બનાવ પ્રત્યે તંત્રએ ચેકિંગ થાય છે, ફાયર સેફટીની વાત થાય છે, પણ ખરેખર આ બધું પોલમાં કાગળિયે જ ખાલી વાત હોય છે કે પોલમાં ખોલ જેવી વાત છે? હું તમને એ જ કહું છું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના નેતૃત્વમાં સમગ્ર રાજ્યની અંદર આવી ઘટનાઓ ના બને એ માટે સતત પ્રયત્નશીલ સરકાર રહેતી હોય છે। જો આવું 1-2% ઘટના બનતી હોય છે, પરંતુ આ જો અનલીગલી હશે તો એ એમને જે તે જવાબદાર અધિકારી અને એના ઓનરને કોઈ પણ સંજોગોની અંદર છોડવામાં નહીં આવે। ચોક્કસ, કોઈ ચમરબંધીને છોડશું નહીં, આપની બહુ તાકીદની નોટિસ છે। પણ સાહેબ, આપ ત્યાં પહોંચ્યા છો અને તમે જે ઘટના સ્થળે જોયું એ વિગત પણ ગુજરાત ફર્સ્ટના દર્શકોને કઈ રીતે ત્યાં માહોલ હતો, ત્યાં શું કઈ રીતે થયું હતું એ કઈ વિગત હોય તો આપ જણાવશો સર? મને ટેલિફોનિક જાણ થઈ અમારા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા, એટલે હું ઘટના સ્થળે પહોંચ્યો છું। અત્યારે તો બચાવ કામગીરીની ટીમ પણ અહીંયા ફાયરની ટીમ, પોલીસ
તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે. જે 7 લોકો ઘાયલ હતા એમાંથી 2 લોકોને નડિયાદ સિવિલ રિફર કરવામાં આવે છે, 5 લોકો કપડવંજ CHC ની અંદર છે અને બીજો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. હવે કાટમાળ હટાવ્યા પછી જ ખ્યાલ આવે કેટલા લોકો, 17 લોકો અંદર કામ કરતા હતા એવું અહીંથી સ્થાનિકોનું કહેવું છે. ચોક્કસ. ફરી એકવાર સાહેબ અંતિમ પ્રશ્ન પૂછું છું કે આપના મત વિસ્તારની નજીકનું હોવાથી આપ તાત્કાલિક પહોંચો છો ત્યાં, આપના મત વિસ્તારમાં હજી નથી આવતું ને આ ગામ જ્યાં બન્યું છે એ? ના, બાલાસિનોર વિધાનસભા લાગે છે, તાલુકો કપડવંજ લાગે છે. જી ચોક્કસ. ગુજરાત પક્ષ સાથે જોડાયા બદલ આભાર. પણ પિનાકભાઈ, જે કહી શકાય કે જે ફેક્ટરી છે એ કાયદેસર કે ગેરકાયદે હવે પછી ખબર પડશે, અત્યારે ઘાયલ થયા છે, ગંભીર સ્થિતિ છે, ડીસા પછી પણ તંત્ર જાગતું નથી, શું કહેશો? ધર્મેશભાઈ, બિલકુલ. જો ભૂતકાળના અનુભવોને આપણે જોઈએ, ઘટનાઓ બનતી રહે છે, ચમરબંધીને છોડાશું નહીં, આ એક એવી ટેગલાઇન છે કે જે વર્ષોથી લોકો પણ સાંભળી રહ્યા છે અને જે ગેરકાયદેસર કામ કરનારા છે એ પણ જાણી રહ્યા છે, સાંભળી રહ્યા છે અને એમને અપનાવી પણ લીધું છે. વાંચ ગામ, કદાચ આપને ખ્યાલ જ હશે, એ ગામમાં પણ ઠેકાણે આ પ્રકારે ગેરકાયદેસર જે ફટાકડા બનાવે છે એની હાટડીઓ લાગેલી છે. બાળ મજૂરોથી લઈને બિલકુલ મોતના મુખમાં રહીને આ લોકો કામ કરતા હોય છે. આજે 15 વર્ષથી અને મારા કરતાં વધારે વર્ષથી તો કદાચ તમે પણ જોયું હશે, ભલા સ્ટિંગ ઓપરેશન થયા, પરંતુ આ જે મોતની હાટડીઓ છે એ બિલકુલ ધમધમતી હોય છે. આ પણ જે ઘટના બની છે, આ ઘટનામાં હજુ સુધી જનતાના પ્રતિનિધિ તરીકે પણ એવો જવાબ સામે નથી આવ્યો કે આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે. આ બિટવીન ધ લાઇન્સ વાળી વાત છે કે જે આગ લાગે ત્યારે કૂવો ખોદવા વાળી વાત છે. અને જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે આ ઘટના પર કોલ લેવાવાળી વાત તો બહુ દૂરની રહી ગઈ, પરંતુ જ્યારે કૂવો ખોદવાવાળી વાત આવે છે ને ત્યારે જ આખી વસ્તુ સામે આવે છે. અને અત્યારે પણ આ જે ઘટના બની એ ઘટનામાં જનતાના પ્રતિનિધિઓ પહોંચશે અને સરકારની પરનો સવાલો ઊભા થશે. અને સૌથી અગત્યનો સવાલ તો હું તમને પૂછું છું, જ્યારે સૌરાષ્ટ્રની અંદર ઘટના બની, પછી બનાસકાંઠાવાળી ઘટના બની, ભૂતકાળમાં જ્યારે આ પ્રકારના ફટાકડાઓમાં આગ લાગવાની વડોદરાની સૌથી મોટી ઘટના પણ આપને ખ્યાલ હશે, અને હવે આ જ્યારે ઘટના બની છે ત્યારે સવાલ તો પાછો ત્યાંનો ત્યાં જ છે કે કાયદેસર છે કે ગેરકાયદેસર. ચોક્કસ. આપણી સાથે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિ સંવાદદાતા કિશન જોડાયા છે. કિશન, આખો માહોલ કેવો છે, કેવી ગંભીર ઘટના છે, સૌથી પ્રશ્ન ઉઠ્યા છે કાયદેસર હતી કે ગેરકાયદેસર? જી કિશન. ચોક્કસની વાત કરવામાં આવે તો કપડવંજ થી 2 કિલોમીટર નગરપાલિકા વિસ્તારથી ગરોડ રસ્તા પર આવેલી જે એક કંપની હતી, આ કંપનીની વાત કરવામાં આવે તો ગેરકાયદેસર જે ફટાકડા બનાવતી કંપની હતી, તેમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે જ આસપાસના 10 વધારે ગામોમાં તેના ધજા તૂટી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા, વહીવટીતંત્ર અને સ્થાનિકો ફાયર બ્રિગેડની મદદથી અહીંયા આગ ઓલવવાના કિશન, જે ઘાયલ છે એને કઈ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા છે અને શું સ્થિતિ છે, અને આખો બનાવ ક્યારે બન્યો, અને જે આસપાસમાં 10 કિલોમીટરના અંતરે લોકોને ભેદી અવાજ, આ રીતનો પ્રચંડ અવાજો સંભળાયા છે, પતરા ઉડ્યા છે, એ શું કહેશો? પરંતુ બધા દ્વારા એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને બધા દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે કંપની અનલીગલ, પરંતુ જ્યાં સુધી ઓફિશિયલી તપાસ કરીને અમને ખ્યાલ ના હોય ત્યાં સુધી હું એ બાબતે કંઈ કહી શકતું એમ નથી. પરંતુ જો કંપની અનલીગલી હશે તો જે તે જવાબદાર અધિકારી તેને એની મંજૂરી આપવાની હોય છે, અનલીગલી હોય તો તેને કામ અટકાવવાનું આવતું હોય છે, કે જે કોઈ અધિકારીના પાવર થશે અધિકારીને અને કંપનીના ઓર્ડરને કોઈ સંજોગોની અંદર તોડવામાં આવતી. હાલ તો જે વાત કરવામાં આવે તો સ્થાનિક ધારાસભ્ય રાજેશભાઈ જાના પણ સ્થળ પર પહોંચ્યા હતા, નિરીક્ષણ કર્યું હતું. જે ઘટનામાં ઘવાયેલા વ્યક્તિઓ હતા તેને સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજે આ બાબતની વહીવટીતંત્ર દ્વારા ફરી રહી કાર્યવાહી કરી રહી છે.
જી કિશન, જોડાયા બદલ આભાર. અને અમિતા, આખો જે પ્રકરણ છે હવે ખબર પડશે કાયદેસર કે ગેરકાયદેસર, પણ ખૂબ ડીસા પછીનો આ ગંભીર બનાવ કહી શકાય, કપડવંજથી નજીક, અને જે કહી શકાય કઠલાલ તાલુકાનો એક આ ગામમાં આ બનાવ બન્યો છે. બીજું સૌથી મહત્વની વાત અમિતા એ છે કે ડમ્પિંગ સ્ટેશન નગરપાલિકાનું જે હતું એની સામે જ આ ફેક્ટરી છે, એટલે ડમ્પિંગ સ્ટેશનોમાં તો રોજ આગ લાગતી હોય અને ત્યાં જોખમી કારખાનું, અને એમાં કાયદેસર કે ગેરકાયદે પ્રશ્ન ઉદ્ભવે છે. જી જી બિલકુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, જાણકારી આપવા માટે. કપડવંજમાં જે આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, હવે સવાલ ઘણા ઉઠી રહ્યા છે, કારણ કે આ ફેક્ટરી જો ગેરકાયદે હતી તો શા માટે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી?